Hi everyone, today we are making Gujarati હાંડવો. અહીંયા ઓડો બનાવવા માટે મેં થોડા વેજીટેબલ્સ લીધા છે જેને હું સારી રીતના ગ્રેટ કરી લઈશ. અહીંયા હું પતલી ખમણી જે આવે એ યુઝ કરું છું. અહીંયા હું ગાજર, દૂધી અને બટેટું ત્રણેયને ગ્રેટ કરી લઉં છું. અહીંયા મેં દૂધી, બટાકું અને ગાજરને સારી રીતના ખમણી લીધા છે. હવે હું અહીંયા આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશ. Here I am adding some coriander leaves. મેં અહીંયા 2 કપ ઓડવાના લોટને ખાટી છાશમાં પલાળીને રેસ્ટ કરવા મૂકેલું હતું, જેને હું આ વેજીટેબલમાં એડ કરીશ. ઇન કેસ તમારા પાસે આ લોટ ના હોય તો દાળ ચોખાથી આ બેટર બનાવી શકો છો. મેક શ્યોર કરવાનું છે અહીંયા બેટરને બહુ વધારે નથી ચલાવવાનું, અધરવાઇઝ વેજીટેબલ પાણી છોડશે અને બેટર સાવ પતલું બની જશે. Here I am adding all my spices, જેમાં મરચું, હળદર અને ધાણા જીરું એડ કર્યું છે. અહીંયા મેં તેલ, રાઈ, જીરું, હિંગ અને લીમડાનો વઘાર એડ કર્યો છે. અહીંયા મેં મીઠું એડ કર્યું છે 2.5 સ્પૂન જેટલું. અહીંયા મેં લેમન ફ્લેવર ઈનો લીધો છે જેને હું એડ કરું છું. Here I am adding some sugar and lemon juice. હવે આ બેટરને હું સારી રીતના મિક્સ કરી લઈશ, બટ મેક શ્યોર આ બેટર ઓવર મિક્સ ના થાય, નહીં તો પાણી છોડશે. અહીંયા મેં મારી બેકિંગ ટ્રે લીધી છે જેને મેં ઓઇલથી ગ્રીસ કરી અને એમાં આ બેટર એડ કરું છું. હવે હું ઓડવાને બેક થવા મૂકી દઈશ ઓવનમાં 180 ડિગ્રી ઉપર 45 to 50 મિનિટ્સ માટે. Now you can see my ઓડો is ready. મેક શ્યોર અંદરથી કાચું ના હોય. ઓડો થોડો ઠંડો પડે ત્યારે એને હું સ્ક્વેર પીસીસમાં કટ કરી લઈશ. અહીંયા મારો આ ઓડો થોડો ગરમ છે. આ ઓડવાને તમે દહીં, ચટણી, ટોમેટો કેચઅપ કે ચા સાથે સર્વ કરી શકો છો. અહીંયા મેં ટોમેટો કેચઅપ સાથે સર્વ કર્યું છે. If you like the video, please do like, share and subscribe please.